તો મમ્મી મજા આવે છે અહીંયા? ફ્રેન્ડ સાંભળો છો ને, અમારા મમ્મી ડાયરેક્ટ જ ના પાડતી છે, એટલે આપણને બીજો વોટ ના મળ્યો. કઈ નહીં, આપણે ત્રીજા વોટ પાસે જઈએ. ચાલો મારા મોજીલા મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને જો આજે સન્ડે છે તો હું મારા નણંદના ઘરે આવી છું. આદરી બીચ અહીંયા બહુ મસ્ત છે. તો અમે આજે બધાએ પ્લાન બનાવ્યો કે આજે સન્ડે છે તો ચલો આપણે બધા આદરી બીચ ફરવા જઈએ. તો પ્લીઝ મિત્રો મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. અને હા, એ પહેલાં હું તમને મારા ફેમિલી સાથે મળાવું કે આજે ફૂલ ફેમિલી સન્ડે એન્જોય કરવાનો છે. તો પ્લીઝ મિત્રો તમે પણ વ્લોગમાં બન્યા રહેજો અને તમે પણ મારી સાથે સન્ડે એન્જોય કરજો. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે અમે ચાલીને જઈ રહ્યા છે, કેમ કે બાઇક અમારી પાસે બે જ છે અને માણસો એમ કોને સમથિંગ 10-12 જણા છે. તો પછી શું કહેવાય કે વારાફરતી ટ્રાન્સફર કરવા પડે ને થોડાને. તો જો થોડાને ટ્રાન્સફર કરવા ગયા છે અને અમે બધા ચાલીને જઈએ છીએ. શું પ્રદીપભાઈ, મજા આવે છે કે? જોરદાર. તો વાંધો નહીં, તમને તો મજા આવે, પણ અહીંયા અમારી મજા બગડી ગઈ. એનું શું કરવાનું અમારે? ચાલીને તડકાની મજા જ બગડી ગઈ ને. ચાલીને તડકાની મજા તો એવી મજા તડકાની જ લેવાની મજા આવે. એવું છે એમ ને? તો લ્યો મજા, બીજું શું. ફાઇનલી અમે બીચ ઉપર પહોંચી ગયા છે અને તમે જોવો અહીંયાનું એન્વાયરમેન્ટ, અહીંયાના વ્યૂ એટલા મસ્ત છે. અને આજે તો સન્ડે છે ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે પબ્લિક પણ એટલું છે, કેમ કે સન્ડેના દિવસે અહીંયા કહે છે ને કે જેમ આપણે સોમનાથ છે દરિયો, પછી માધુપુર છે, પછી આપણે બીજે ક્યાં છે માંગરોળ છે, હું એમ કહું છું કે દીવ છે, એ બધા જેવો જ અહીંયા પણ બીચ છે. અને હું તો એમ કહું છું એનાથી બી મસ્ત છે એમ. અહીંયા બહુ મજા આવે છે એન્જોય કરવાની. તો ફ્રેન્ડ્સ તમે મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. હું તો જો મારી ફૂલ ફેમિલી સાથે સન્ડે એન્જોય કરું છું અને તમે પણ વ્લોગમાં બનીને મારી સાથે સન્ડે એન્જોય કરો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે હું બીચ ઉપર આવી ગઈ છું અને આજે તો અમારો નાવાનો બી પ્લાન છે. જોઈએ હવે દરિયો થોડો તોફાન કરે છે તો સાથે શું કહેવાય કે જે મોટી ઉંમરના આવ્યા હોય જેમ કે મમ્મી છે, એ બધા ના પાડે છે કે આવા તોફાની દરિયામાં નાહવા નથી જવાનું, પણ હવે અમને મનાવીએ છીએ. અને તમે પણ મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો અને જોજો કે એ લોકો માને છે અને અમને નાહવા જવા દે છે કે નહીં, કેમ કે આજે તો ફૂલ શું કહેવાય એન્જોય તો કરવી જ છે અને ફૂલ મૂડ બનાવીને પણ આવ્યા હતા કે દરિયામાં આજે તો નાહવું જ છે ગમે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે મારું ફૂલ ફેમિલી છે ને અત્યારે દરિયાકાંઠે ઊભું છે. તો ચલો ફ્રેન્ડ્સ આપણે એક જણાને પૂછીએ કે કોને કોને નાહવું છે, કેમ કે અત્યારે આમાં છે ને નક્કી એવું થયું છે કે જેટલા શું કહેવાય વોટ મળશે ને કે કોને નાહવું છે કોને નહીં નાહવું, એ પ્રમાણે છે ને દરિયામાં નાહવા જવાશે. તો ચલો ફ્રેન્ડ્સ આપણે પૂછીએ. અરવિંદભાઈ, શું છે, સારું ને? બસ જલસા. બોલો. શું કે સન્ડે જોરદાર. આજનો સન્ડે તો કાંઈ ના ઘટે, બધા ફેમિલી સાથે છે, આદરી બીચ એન્જોય કરીએ છીએ. અને છોકરા જો હાથમાં છે, હા લઈ લ્યો. પણ હવે લગ્ન થઈ ગયા તો છોકરા તો રહેવાના. હવે હું શું કહે દરિયામાં નાહવું છે ને આજે? અરે નાવાનું ફરજિયાત અહીંયા આવીએ આદરી બીચ ઉપર નાહવું જ પડે, ફરજિયાત નાહવું. જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણને એક વોટ મળી ગયો છે જેમાં હા પાડી છે નાહવાનું. ચલો હવે સેકન્ડ વોટ પાસે જઈએ. શું મમ્મી મજા આવે છે અહીંયા? ફ્રેન્ડ સાંભળો છો ને, અમારા મમ્મી ડાયરેક્ટ જ ના પાડતી છે, એટલે આપણને બીજો વોટ ના મળ્યો. કઈ નહીં, આપણે ત્રીજા વોટ પાસે જઈએ. ચાલો તમારે બેને શું છે, નાવાનું છે? અમારે ફાઇનલ નાવાનું જ છે. તમારે નાવાનું છે? ચલો ફ્રેન્ડ્સ બીજો વોટ આપણી તરફ છે. તમારે નાવાનું છે? તો વાંધો નહીં. મને તો ફ્રેન્ડ્સ એવું થયું કે ગઈડા બુઢા માણસો નાવા નહીં આવે, પણ આ પાડી દીધી. ફ્રેન્ડ્સ આપણે બધા સાથે શું કે વોટ તો આપણને મળી ગયા છે, એમાં મોસ્ટલી વોટ તો આપણી તરફ છે કે દરિયામાં નાહવું જ છે. તો ચલો હજી એક બુઢા માણસને પૂછી લઈએ, તમારે શું કરવાનું છે, નાહવું છે દરિયામાં? ફાઇનલી નાહવાની તો ઈચ્છા છે જ, પણ ઈચ્છા એવી છે કે બીચ છે ને બીચ સારું હોવું જોઈએ અને બીચમાં છે ને રેતી વધારે હોવી જોઈએ. જો રેતી હોય તો નાહવાની મજા આવશે ને, મને મજા નહીં આવે. તો ફાઇનલી રેતી છે પહેલાં જોયું તે પછી મને તું પ્રશ્ન કર. જો ફ્રેન્ડ્સ એમાં તો ઈ મને એમ કે છે કે તે જોયું, પણ એક તો ઈ છે અહીંયાના, હું તો અહીંયાની છું બી નહીં, તો મને વધારે ખ્યાલ હોય કે એને વધારે ખ્યાલ હોય, કહો તમે. પણ કઈ વાંધો નહીં, ચાલો આપણે જઈએ છીએ બીચ ઉપર, જ્યાં રેતીનો ભાગ વધારે છે, તો આપણે ત્યાં જઈને નાશું અને એન્જોય કરશું. તમે મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો.
ફાઇનલી જોવો હું દરિયા પાસે પહોંચી ગઈ છું અને આજે તો મેં એવું નક્કી કર્યું છે કે આમાં ડૂબીને મરી જ જવું છે. કેમ કે પેલા પ્રેમમાં ડૂબીને મરી, હવે દરિયામાં ડૂબીને મરું. આનાથી એટલો બધી ત્રાસી ગઈ છું ને, એટલો ત્રાસ છે ને આનો. તો ફ્રેન્ડ્સ તમે મને કમેન્ટ કરીને જરૂર કહેજો કે પ્રેમના દરિયામાં ડૂબાય કે ના ડૂબાય. તો હવે આ દરિયામાં ડૂબવાનો વારો આવ્યો. જો ફ્રેન્ડ્સ ફાઇનલી સન્ડે પૂરો થઈ ગયો છે અને આપણે આજનો દિવસ તો બહુ મસ્ત ગયો છે. કેમ કે આખા ફૂલ ફેમિલી સાથે જે નાની એવી પિકનિક કરી હતી અમે, પણ એ પિકનિકમાં મને બહુ મજા આવી અને આશા રાખું છું કે તમને પણ મજા આવી હશે આ વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી સાથે મને આમને આમ જ આગળ પણ સપોર્ટ કરતા રહેજો.